ઓસમાણભાઈ ગાયું, દિલ કો દેખો સહેરા ન દેખો. હવે આમાં અત્યારના છોકરા દિલ દેખાવ જોવા જાય તો બિલ વધી જાય. શું હમણાં મોબાઈલ આવ્યા પછી જે અમુક અમુક તો જે પાટિયા સીડ્યા છે. હમણાં એક માડીએ એના છોકરાને ઓફિસે ફોન કર્યો, એ છોકરાને માએ, એ કે બેટા જલ્દી ઘરે આવ, જલ્દી ઘરે આવ. કારણ કે મમ્મી શું થયું, તારી વહુ આમ એક હાથ ઊંચો થઈ ગયો, ડોળા ઉપર થઈ ગયા, આખી ત્રાહી થઈ ગઈ. ત્યાં કીધું માં ચિંતા કરો, માં એકલી એકલી સેલ્ફી લેતી છે. ઓલી ડોશીને બિચારીને સેલ્ફીની ખબર નહીં હો. નહીં સાહેબ, બીજી વાત કહું, એક ભાઈએ હમણાં ઓફિસે લઈ એની પત્નીને ફોન કર્યો, આવો આવો ઓસમાણભાઈ, ફોનના ટાઈમે જ આવ્યા, બરોબર વ્યાવ અહીંયા. એક ભાઈ ઓફિસેલી ફોન કર્યો એની પત્નીને કે સાંભળો છો? આ કે સાંભળું છું, બોલો. એ કે કામ કરો, તમે બપોરે 2 વાગે એરપોર્ટ જજો, હું 3 વાગે ઘરે આવીશ, તમે 3 વાગે એરપોર્ટથી ઘરે પહોંચી જશો એટલે હું આવી જઈશ. અને 2 વાગે મમ્મી ઉતરે છે એરપોર્ટ, એની 12 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે તમે મમ્મીને લઈ આવજો. મમ્મીને લઈ આવવાનું કીધું અને બેને જે શરૂ કર્યું, મમ્મીને ભાન હોવી જોઈએ. આ કિચમિચની 10 દિવસનું વેકેશન છે તો છોકરાઓ સાથે રહેવું કે મમ્મીની સાથે રહેવાનું? મમ્મી જે ફ્લાઇટ ના ત્યાંની ન બેઠા હોય તો મહેરબાની કરીને ના પાડી ગયો. મમ્મીને ભાન હોવી જોઈએ. જેટલી ઉંમર થતી જાય એમ બુદ્ધિ બગડતી જાય. પણ કે સાંભળવું નથી. મહેરબાની કરીને કહું છું, અત્યારે છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પીંજણમાં પડવાનું હોય? અને તમને ખબર છે ખાલી 2 રૂમ છે, એકમાં છોકરા એકમાં આપણે. મમ્મીને શું રસોડામાં? પણ સાંભળ તો કરી, સાંભળવું નથી મહેરબાની. પણ કે તારા મમ્મી મોમ આવે છે એટલે તમારા આવે મોમ ને અમારા આવે મોમ, એમ બે હરખ્યું રાખો તો હું બાબુજીનું વ્યૂ જાય સાહેબ. ઓહો નહીં, અમુક મુદ્દા મને સમજાતા જ નથી યાર. અમુક મુદ્દા હકીકત નથી સમજાતા. આ ચોખ્ખું કહું તમને. જો આ રામદેવજી મહારાજ છે, આપણે બહુ ખૂબ માનું છું, મારા બહુ સ્નેહી છે, મળ્યો છું. હમણાં મોવા બાપુની કથામાં આવ્યા ઉદ્ઘાટનમાં, ત્યારે મળ્યો. અમે ગુરુકુળમાં ઘણું બેઠા બાય. પણ એ પોતે હોય ને, એ પોતા માટે કાંઈ ન કરી શકે, એ જગત હાટું જ કરતા હોય. મને એક ભાઈ કીધું ને, મને કે યોગાથી બધું સારું થઈ જાય. મેં કીધું હા. મને કે તો રામદેવજી મહારાજની આંખ કેમ એ બરોબર નથી ખુલતી? લે, એણે કેટલી ખોલ્યું એ જો ને ભાઈ. હા, અમુક નો પોતા માટે ન થાય લ્યો ને. પછી મેં રામદેવજી મહારાજને દાંત કાઢતા કાઢતા કીધું, કીર્તિભાઈ, મેં કીધું બાબા તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ. મને કે હા યોગ છે, રોગ ચલા જાતા હૈ. હું કીધું તમે દવાની દુકાન શું કામ નાખી? એ તો ઓલું બાલકૃષ્ણભાઈના નામે નોખું રાખ્યું હોત તો. એક બાજુ એ કહો છો ને દવા, એટલે આવું બધું. તો આ ફેવિકોલ કંપની આપણા મોવાની, બરોબર ને, મધુકાંતભાઈ પારેખ, એનું ગામ કળસાર છે, એનું ઘરે જોયું જૂનું મેં, પણ આપણા મહુવાના કહેવાય, તાલુકો મહુવા. કળસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું લોકશાળા હાલે છે. ત્યાં હું ભીણ્યો છું 2 વર્ષ, મને ખબર જ હોય. પણ મૂળ તો એ ને, પણ એ મૂળ મારે કહેવું છે એ કે ફેવિકોલથી આખી દુનિયા સોટે કોઈ દી એનું ઢાંકણું ખોલ્યું સોટ્યું કોઈ દી એમ પોતાને અસર ન થાય. હા ના, હજી કોઈ આવ્યું નથી. અહીંયા ધ્યાન રાખવાની. અહીંયા તો અમે ઘડીક બેસી, તમે ત્યાં જોયા કરો. ના તમે જોયા, ત્યાં જોઈ લો ઘડીક. આ ઘણા કહે ને મીરાબાઈ અરે કૃષ્ણ એ વાતો કરી. આજનું દ્વારકાનું જે મંદિર છે, અહીંયા મંદિરનો ફોટો જોયો એટલે યાદ આવ્યું કે 450 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા વિદાય લઈ લીધેલા ભગવાન નારાયણના મંદિરમાં મેવાડની મહારાણી એમ કહેવાય કે મીરા પ્રવેશ કરે. મેવાડનો માણસ કોઈ આવીને એટલું કે મીરા તમે જ્યારથી મેવાડ મૂક્યું ને ત્યારથી મેવાડમાં દુષ્કાળ પડે છે, ન ગળી શકાય એવી બીમારીઓ થઈ છે. ઝેર પીવું હોય ને એ તો હસતું હોય, દેતો હોય ને એના હાથ ધ્રુજતા હોય ભાઈ. હે, ખોટું કરવા વાળો હોય ને એના હાથ ધ્રુજે, ઝેર પીવા વાળાને કોઈ દી ન ઘુસાય. એ જીરાણાજી ને કેજો ફરી ઝેર મોક. એ મેવાડના માણસ, તું અહીં આવ્યો હો દ્વારકા તો હજી એમ કહું કે તારા રાણાને કહેજે ફરી ઝેર મોકલે. આજ મને એનો છે આધાર
એ જ ઝેરને જીરવવા જીવન મારો જાવશે. કેવા ગયો સાહેબ? એના પતિ, આ જો ઘણા એમ કહે છે કે એના પતિ રાણોજી હતા, ઈ એને દુઃખ દેતા હતા. નહીં સાહેબ, એમના દિયર એને દુઃખ દેતા હતા. સાંભળજો, એના દિયર એમને કહેતા હતા. એનો પતિ તો રાણોજી ઈ ભગત હતા સાહેબ. એને મારે એક જ નાની વાત કરવી સાહેબ. અડધીક રાતનો મજર ભાંગ્યો છે. મીરા પોતાના ખંડમાં બેઠા બેઠા ગોવિંદની માળા કરે છે અને રાણોજી નીંદરમાં બીજા પડખું ફરવા જાય. બહુ અઘરી ઘટના છે. રાણાજી આમ પથારીમાં આમ પડખું ફર્યા અને મોઢામાંથી હરે કૃષ્ણ બોલાઈ ગયું. હવે હો મીરાબાઈ જગાડે છે, એ રાણા શું બોલો છો? ત્યારે રાણાની આંખમાં આહુડા હતા ને એટલું બોલ્યા કે રાણા, મીરાબાઈ આજ મારા હોઠે મને દગો દીધો. કે કેમ? કે અત્યાર સુધી મેં કાળજામાં હાચ્યો હતો, પણ કાળજામાં હતું ને તો હોઠે આવીને ઊભું રહી ગયું. હું મારા પરિવારની બીકે નહોતો બોલતો. અને મીરાબાઈ, તમારે નક્કી કરવું જોવે, તમને ભરોસો હોવો જોવે કે મારા હૃદયમાં કૃષ્ણ બેઠો હોય તો જ મને મીરા જેવી પત્ની પરણે ને ભલા માણા, નહીતર મારા ઘરમાં મીરા ક્યાંથી આવે ભલા માણા? હે? અને એ જ મીરા દ્વારકા જાય અને દ્વારકા જાય અને પછી એમ કહેવા ગયો કે એ રાજના માણસો આવીને કહે છે કે મીરાબાઈ, અમે તમને પગે લાગીને કહી હવે તમે પાછા ઘરે આવો. હવે હા બોલો, મીરાબાઈ શું બોલ્યા ખબર? મારે મારા ધણીને પૂછવું પડે. અને ત્યારે મેવાડના માણસોએ કીધું કે તમારો ધણી તો મેવાડ બેઠો છે. તાકે મેવાડમાં જે મારો ધણી બેઠો ને એનોય ધણી આ દેવળમાં બેઠો છે, એને મારે પૂછવું છે સાહેબ. અને કહેવા ગયો મૂર્તિ બોલે છે. મીરાબાઈ જ્યાં મૂર્તિની સામે જાય અને મૂર્તિની સામે ગયા અને કીધું કે મને મેવાડના માણસો પાછા લેવા આવ્યા છે તો હું મેવાડ જાઉં. સાહેબ, આની આ જ મૂર્તિ હાલમાં જે દ્વારકાધીશની મૂર્તિ છે એ જ મૂર્તિમાં લેવા જ આવ્યો કે મીરા, તમે દ્વારકાધીશના પટરાણા છો, આપ મન ફાવે ત્યાં જઈ શકો. તેથી મીરા એટલું બોલ્યા, ગોવિંદ કૃષ્ણ, હું મન ફાવે ના જઈ શકું? કે હા. હજી એક વાર તને પૂછું કે હું મન ફાવે ત્યાં જઈ શકું? કે હા. ત્યારે મીરાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, તો હવે તું મને તારામાં સમાવી લે. અને કૃષ્ણની મૂર્તિની અંદર મૂર્તિ ભળી ગઈ સાહેબ. હવે આ આજના ભણેલા બુદ્ધિજીવી માણસો બિલકુલ સ્વીકારતા નથી કે પથ્થરની મૂર્તિ બોલે કે હા બોલે. તો બધાને કેમ ન સંભળાય? બધાને ન સંભળાય, કાળ ન હોય તમારામાં. અત્યારે હું તમે બેઠા છીએ એનો પુરાવો દઉં કે લાખો કરોડો માણસોના મોબાઈલના અવાજ મારીને તમારા કાન પહેલી જાય છે ફફડાટી કરી. હજારો ચેનલો એમ કે ભાઈ ચાલતી છે અડી અવળી, એ બધી ચેનલોના ચિત્રો મારા તમારી નજર સામેલી જાય છે. પણ એક તમે નાનું એમ ટ્રાન્ઝિસ્ટર લઈ લ્યો અને જે ચેનલનો અવાજ આવતો હોય એ ટ્રાન્ઝિસ્ટર શરૂ કર્યો તો એ હવામાલી એ એમ કહેવાય કે એની ચેનલનો અવાજ પકડી લે. તો મેં એ જ કીધું કે આજનું યંત્ર જો પકડી લેતું હોય તો મંત્રોથી બનાવેલી કાયા સાહેબ કૃષ્ણનો અવાજ ન પકડી શકે. તમે શું વાતો કરો છો ભલા માણસ? માણસમાં ગુણતા હોવી જોઈએ. જો તમે સાંભળી લો, એક ઘરમાં રૂપિયો નહીં હોય ને તો જગતમાં હાલશું, પણ ગુણ વગર ના આવીશું તો ખોવાઈ જાવ. કરોડો રૂપિયા હશે અને જો બુદ્ધિ નહીં હોય, હબાલ્યા માચા આકાલ્યા બાપલ્યો ધંધો ન કરવા દે કોઈ સાહેબ. જેનામાં ગુણ હોય, આ દુનિયા ગુણને પૂછે છે ને, રૂપને નથી પૂછતી. હમણાં જ ભાઈ જે આગળ કીર્તિભાઈ શું કીધું ઓલું દિલ કો આ